નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ સેશનમાં આપણે વાત કરવી છે નિક્સી આના વિશે. અત્યારે હાલ નિક્સી છે એ ચર્ચામાં ચાલે છે. પહેલાં એ જોઈ લઈએ કે અત્યારે નિક્સી જે છે ચર્ચામાં શું કામ છે. કારણ એવું છે કે ભાઈ 19મી જૂનના રોજ, હમણાં જૂન મહિનો ગયો, 19મી જૂનના રોજ એમનો 20મો સ્થાપના દિવસ છે એ ઉજવાયો. હવે 20મો સ્થાપના દિવસ ઉજવાયો, આનો અર્થ એવો છે કે એમની સ્થાપના છે 20 વર્ષ પહેલાં, એટલે કે 2023થી કાઢીએ તો 2003ના વર્ષમાં 19મી જૂનના રોજ નિક્સી આની સ્થાપના થઈ. નિક્સી જે છે એ સામાન્યતઃ નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા આની સાથે જોડાયેલું છે. આ એક પ્રકારની સંસ્થા છે જે ઇન્ટરનેટનું એક્સચેન્જ પ્રોવાઈડ કરે છે, જે ભારતની અંદર ઇન્ટરનેટની સર્વિસ પ્રોવાઈડ કરતું હોય એ માટેની મધ્યસ્થી સંસ્થા છે. અને આ જે સંસ્થા છે એમની સ્થાપના કંપની એક્ટ 2013 આ અંતર્ગત થઈ છે, જેની કલમ નંબર સેક્શન નંબર 8 અંતર્ગત સ્થાપના થઈ છે. નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. અને અત્યારે હાલ જો 20મો સ્થાપના દિવસ એમનો ઉજવાયો હોય તો નિક્સી વિશેની માહિતી મેળવીએ કે નિક્સી જે છે એનો ઉદ્દેશ્ય અથવા એનું કાર્ય શું છે. ભારતની અંદર નિક્સીનું કાર્ય છે અલગ અલગ સમૂહો માટે થઈ અને જે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે, આ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા દેવા માટે નિક્સી છે એ જવાબદાર સંસ્થા છે. તો ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે જે કાર્ય થાય એ નિક્સી દ્વારા કરવામાં આવે છે. બીજી એક બાબત કે આ નિક્સી છે એ કરે છે શું, તો ઇન્ટરનેટનું એક્સચેન્જ જે છે એને વધારો આપે છે. આ બધી જ માહિતીને આપણે સમજવી છે કે ઇન્ટરનેટ એક્સચેન્જમાં વધારો નિક્સી કઈ રીતે આપશે. સાથે સાથે ISP અને CDN એટલે કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક, આ બે વચ્ચેનો સહયોગ પણ નિક્સી સ્થાપે છે. જુઓ, કદાચ બેઝિકથી માહિતી લઈએ તો કે ભાઈ નિક્સી જે છે એ કરે છે શું. તમે અત્યારે જે મોબાઈલ ઉપરથી, જે લેપટોપ ઉપરથી કદાચ તમે મને જુઓ છો, માનો કે મોબાઈલ ફોન દ્વારા આપણે આ વિડીયો જોઈએ છીએ, તો આપણા મોબાઈલની અંદર કોઈને કોઈ એકાદું સિમ કાર્ડ હશે. આ જે સિમ કાર્ડ છે એ સિમ કાર્ડ ઉપરથી આપણે ઇન્ટરનેટ લઈએ છીએ. તો જે સિમ કાર્ડની જે કંપની છે, ઉદાહરણ હું લઉં છું કે માની લો રિલાયન્સ જીઓનું સિમ કાર્ડ આપણી પાસે હોય, તો તમે રિલાયન્સ જીઓના સિમ કાર્ડને યુઝ કરો છો અને એમાંથી આ વિડીયો જુઓ છો, તો રિલાયન્સ કંપની જે છે એ રિલાયન્સ કંપની તમારા માટે ISP આ બનશે. ISP એનું જનરલી પૂરું નામ જે છે એ આપણે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર આવું કરીએ છીએ. તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે ISP છે. અને આ ISP એટલે કે જે તે કંપની એ અને જ્યાંથી તમને આ કન્ટેન્ટ વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાંથી જે કન્ટેન્ટ તમને પ્રાપ્ત થાય છે, તો આ વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ જે છે કે જે તમને કન્ટેન્ટ આપે છે એ CDN બનશે. તો એ કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક છે. તો હવે કોઈ એક યુટ્યુબ ચેનલ છે કે જે પોતાનો ડેટા છે એ તમારા મોબાઈલ સુધી પહોંચાડે છે, તો આ જે કન્ટેન્ટ પહોંચાડતી કંપની છે એ તમારા સર્વિસ પ્રોવાઈડર સુધી જે ઇન્ટરનેટનો ડેટા પહોંચાડે છે, આ બે વચ્ચે સહયોગ સાધવાનું કામ, મધ્યસ્થી તરીકે રહેવાનું કામ જે છે એ નિક્સીનું છે. તો નિક્સી સંસ્થા કરે છે શું, તો હવે આપણને ખબર પડે કે ISP અને CDN આ બંને વચ્ચે સહયોગ સાધવાનું નિક્સી કામ કરે છે. તો સામાન્ય રીતે નિક્સીનું તમને કાર્ય ખબર પડી છે કે નિક્સી છે એ ભારતમાં ઇન્ટરનેટનું એક્સચેન્જ છે એ પૂરું પાડે છે. હવે નિક્સીના કાર્યોની આગળ જોઈએ છીએ કે નિક્સીની અંદર 4 સુવિધાઓ આપણને મળે છે. નિક્સી છે 4 સુવિધા ભારતની અંદર પૂરી પાડે છે. સૌથી પહેલી સુવિધા કે નિક્સી છે એ IXP આની રચના કરે છે. IXP એટલે થશે ઇન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટ. આ ISP શું છે, તો માની લ્યો કે કોઈ પણ એક વિસ્તાર છે, આ વિસ્તાર કદાચ કોઈ પણ હોઈ શકે. હું ઉદાહરણ માટે લઉં છું કે ભાઈ આ 1 કિલોમીટરનો વિસ્તાર છે. તો માની લો 1 કિલોમીટરના વિસ્તારમાં કોઈ એક સ્થાન એવું પસંદ કરવામાં આવે કે આ સ્થાન ઉપર વિવિધ પ્રકારની ઇન્ટરનેટ આપતી કંપનીઓ છે એ એક સાથે ભેગી થશે. ઇન્ટરનેટની સુવિધા આપતી કંપનીઓ છે એને આપણે ISP કહીએ છીએ. તો આ 1 કિલોમીટરના વિસ્તારમાં કોઈ એક મધ્યસ્થીમાં એવું સ્થાન નક્કી કરવામાં આવશે કે જ્યાં બધી જ કંપનીઓ એક સાથે ભેગી થશે અને આ કંપનીઓ ભેગી થઈ અને આજુબાજુના બધા જ વિસ્તારોની અંદર ઇન્ટરનેટ છે એની સુવિધા પૂરી પાડશે. તો આ જે સ્થાન જે બન્યું એ ભૌતિક સ્થાન જે તૈયાર થયું એ ભૌતિક સ્થાનને IXP કહેવાય. એટલે ઇન્ટરનેટ એક્સચેન્જ પોઈન્ટ. અહીંયા કંપનીઓ બધી ભેગી થઈ અને ઇન્ટરનેટના વિવિધ પોઈન્ટ છે એ વિવિધ વિસ્તારો સુધી પૂરી પાડશે. તો આ ભૌતિક સ્થાનની રચના જે છે એ આપણું નિક્સી આ કરે છે.
તો આપણને હવે ખબર પડે કે નિક્સીનું પહેલું કાર્ય જે છે એ IXPની રચના છે, જે ભૌતિક સ્થાન છે, જે ભૌતિક સ્થાન ઉપરથી 2 કે 2થી વધારે કંપનીઓ ભેગી થઈ શકે અને ઇન્ટરનેટની સુવિધા આપી શકે. નિક્સીની બીજી સુવિધા એ છે કે .in આની રજિસ્ટ્રી છે એ નિક્સી કરે છે. હવે .in ઘણી બધી વખત તમે સાંભળેલું છે અથવા તો ઘણી બધી વખત તમે જોયેલું છે. જુઓ, ઘણી બધી વખત કોઈ પણ વેબસાઇટની પાછળ આપણે .in આવું વાંચતા હોઈએ છીએ. આ .in જે છે એનો સામાન્ય અર્થ ઇન્ડિયા આવો થાય છે. અને ઇન્ડિયા જે અર્થ થયો એનો અર્થ એવો થયો કે કોઈ પણ વેબસાઇટ જ્યારે પોતાની પાછળ .in લગાવે છે તો એ વેબસાઇટ કયા ભૌગોલિક ક્ષેત્ર પૂરતી મર્યાદિત હશે? તો એ ભારત પૂરતી મર્યાદિત હશે જો એ .in લગાવે છે તો કોઈ પણ વેબસાઇટની પાછળ જ્યારે આવું .in તમે વાંચો છો તો એ .in આને જનરલી ડોમેઇન નેમ આવું કહેવામાં આવે છે. અને ડોમેઇન નેમ જે છે એ કોઈ પણ વેબસાઇટમાં સૌથી છેલ્લે લખેલું તમને જોવા મળે છે. આવા વિવિધ પ્રકારના ડોમેઇન નેમ છે. ઉદાહરણ તરીકે તમે ડોમેઇન નેમની અંદર .jp પણ વાંચેલું હોય. .jp જે છે એ જાપાન દેશ સાથે સંકળાયેલું ડોમેઇન નેમ છે. જો આવી રીતે અમેરિકાની વાત કરીએ તો એનું ડોમેઇન નેમ .us આ જોવા મળે છે. અત્યારે હાલ જે 2 દેશ ચર્ચામાં ચાલે છે, ઉદાહરણ તરીકે રશિયા, તો રશિયાનું ડોમેઇન નેમ .ru આ જોવા મળે છે. અને એની સામે જે દેશ ચર્ચામાં ચાલે છે યુક્રેન, તો યુક્રેન દેશ જે છે એ યુક્રેન દેશનું ડોમેઇન નેમ .ua આ જોવા મળે છે. તો આવા વિવિધ પ્રકારના દેશો સાથે જોડાયેલા ડોમેઇન નેમ છે. કોઈ પણ વેબસાઇટની પાછળ જ્યારે ડોમેઇન નેમ આવે તો એ ડોમેઇન નેમથી તમને જે તે વેબસાઇટ કયા ભૌગોલિક ક્ષેત્ર માટે છે એ તમને ખબર પડે છે. આના જેવા જ હજી બીજા પણ ડોમેઇન નેમ છે. ઉદાહરણ તરીકે માની લો કે અહીંયા હું એક વેબસાઇટ લખું www.google.com, તો હું આ વેબસાઇટ લખું છું તો કદાચ તમે આ વેબસાઇટની અંદર જોશો તો તમને અહીંયા .com જોવા મળે છે. આ .com જે છે એને ડોમેઇન નેમ જ કહેવાય છે. તો આ જે ડોમેઇન નેમ અત્યારે તમે જુઓ છો .com, આ .comનો સામાન્ય અર્થ કોમર્શિયલ આવો થાય છે. અને કોમર્શિયલ જે અર્થ થાય એનો અર્થ થાય કે વ્યાપારિક. અને વ્યાપારિક અર્થ થાય એટલે ખબર પડે કે જ્યારે ગૂગલની પાછળ .com લાગે છે તો ગૂગલ છે એ વેપાર કરતી સંસ્થા છે. તો આ પણ એક પ્રકારનું ડોમેઇન નેમ છે. આના જેવું ડોમેઇન નેમ એક edu આ પણ આપણને જોવા મળે છે. અને edu જે છે એને આપણે એજ્યુકેશન આવું કહીએ છીએ. જ્યારે એજ્યુકેશન આવે તો ખબર પડે કે કોઈ પણ વેબસાઇટ છે એ શૈક્ષણિક હોવી જોઈએ. તો કોઈ પણ વેબસાઇટની પાછળ હંમેશા તમને 2 પ્રકારના ડોમેઇન નેમ જોવા મળશે. પહેલું ડોમેઇન નેમ કે જે તે વેબસાઇટનો તમને હેતુ કે પ્રકાર દર્શાવશે કે આ વેબસાઇટ કયા પ્રકારની છે એ. અને બીજું ડોમેઇન નેમ કે જે ભૌગોલિક ક્ષેત્ર સાથે જોડાયેલું હોય, જેને આપણે .in આવું કીધું છે. તો જો ભારતની અંદર કોઈ પણ વ્યક્તિએ વેબસાઇટ ખરીદવી છે અને જો એને ભારતના ભૌગોલિક સ્થાન સાથે કન્સિડર કરાવવી છે તો એમને .in આ પ્રકારનું ડોમેઇન નેમ લેવું પડશે. જો એમને .in ડોમેઇન નેમ લેવું છે તો એમને સંપર્ક સાધવો પડશે. એના માટેનું રજિસ્ટ્રેશન ઓફિસ છે ને એને નિક્સી આ કહેવાય છે. તો નિક્સીની 2 સુવિધા તમને અત્યાર સુધી ખબર પડી છે. પહેલી સુવિધા IXP આની રચના કરે છે જે ભૌગોલિક સ્થાન છે. બીજું નિક્સી છે એ .in ડોમેઇન નેમનું રજિસ્ટ્રી સંસ્થા છે. હજુ પણ નિક્સીની સુવિધાઓ છે. નિક્સીની ત્રીજી સુવિધા આ છે કે જે IP વર્ઝન 4 અને IP વર્ઝન 6 આની રજિસ્ટ્રી પણ નિક્સી કરે છે. પહેલી વસ્તુ એ કે IP વર્ઝન 4 અને IP વર્ઝન 6ની રજિસ્ટ્રી જેના અંદર થાય છે એને આપણે કહીએ છીએ IRINN. હવે આ IRINN એટલે ઇન્ડિયન રજિસ્ટ્રી ફોર ઇન્ટરનેટ નેમ્સ એન્ડ નંબર્સ આવું કહેવાય છે. તો એ IP વર્ઝન 4 અને વર્ઝન 6 આ બંનેનું મેન્ટેનન્સ જે કરે છે ને એ આ સંસ્થા છે IRINN. અને એની અંદર નિક્સી જે છે એ મધ્યસ્થી તરીકે રહે છે. પહેલી બાબત એ જાણવી છે કે સર IP વર્ઝન 4 ને IP વર્ઝન 6 શું છે? તો જુઓ, માની લો કે તમે કંઈ પણ વસ્તુ જ્યારે ઓનલાઈન ઓર્ડર કરો છો, ઉદાહરણ તરીકે આપણે કોઈ એક પુસ્તક મગાવવું છે, એમેઝોનમાંથી મગાવવું છે, તો જ્યારે તમે એમેઝોનમાંથી કોઈ પુસ્તક મગાવશો તો તમે તમારા ઘરનું સંપૂર્ણ એડ્રેસ ત્યાં લખશો, જેના કારણે એ પુસ્તક છે એ પોસ્ટ દ્વારા આપણા ઘરે અથવા તો કોઈ પણ વ્યક્તિ દ્વારા ડિલિવરી પાર્ટનર દ્વારા આપણા ઘર સુધી પહોંચે છે.
તો એમેઝોનથી તમારા ઘર સુધી જે કોઈ પણ વસ્તુ પહોંચી એ તમારા એડ્રેસના કારણે પહોંચી છે. તો જેવી રીતે અત્યારે તમે મને જોઈ રહ્યા છો એ વિડીયો લેક્ચર પણ તમારા સુધી જે પહોંચે છે ને એ તમારા મોબાઈલના એડ્રેસ થકી પહોંચે છે. એક વસ્તુ અહીંયા એ છે કે એક ટોપિક છે IPv4 અને એક ટોપિક છે IPv4 અને V6. તો આ બંનેને સમજવું છે. જનરલી IP જે શબ્દ છે ને એને આપણે ઇન્ટરનેટ પ્રોટોકોલ આવું કહીએ છીએ. હવે એક ઉદાહરણથી આને સમજી લઈએ કે આ શું કહેવા માગે છે. માની લ્યો કે હું અહીંયા એક કમ્પ્યુટર રાખું છું, એક બીજું કમ્પ્યુટર અહીંયા રાખું છું અને એક હજી અહીંયા રાખું છું. આ 3 કમ્પ્યુટર છે. માની લો આ 2 કમ્પ્યુટર છે એ કોઈ એક શહેરની અંદર છે. કોઈ પણ એક શહેર લઈ લઈએ, ઉદાહરણ તરીકે ગાંધીનગરની અંદર છે, અને આ જે કમ્પ્યુટર છે એ માની લ્યો કે રાજકોટની અંદર છે. હવે મારે કરવું છે એવું કે જ્યારે ગાંધીનગરની અંદર 2 કમ્પ્યુટર પડ્યા છે એ 2 કમ્પ્યુટરમાંથી મારે રાજકોટના એક કમ્પ્યુટરની અંદર કોઈ ફાઇલ મોકલવી છે. તો જ્યારે ગાંધીનગરથી રાજકોટના કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ મોકલવાની થશે તો મારે રાજકોટના કમ્પ્યુટરનું એડ્રેસ એમને આપવું પડશે. આ જે એડ્રેસ છે ને એને ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ આવું કહેવાય છે. દુનિયામાં કોઈ પણ કમ્પ્યુટર છે એ પોતાના IP એડ્રેસથી સજ્જ હોય છે. દુનિયાના કોઈ પણ મોબાઈલ ફોન IP એડ્રેસથી સજ્જ હોય છે. કદાચ હું અહીંયા એવું વિચારું કે ભાઈ તમે લાઇબ્રેરીની અંદર બેઠા છો અત્યારે અને લાઇબ્રેરીની અંદર 100 લોકો બેઠા છે, તો 100 લોકોમાંથી 100 લોકોના મોબાઈલમાં ઇન્ટરનેટ શરૂ છે, પણ છતાંય વિડીયો લેક્ચર તમારા એક જ મોબાઈલમાં પહોંચે છે, તો એ IPના કારણે પહોંચે છે. તો દુનિયામાં જ્યારે તમામ કમ્પ્યુટરની અંદર કોઈ પણ કમ્યુનિકેશન કરવાનું થશે તો એ IPના આધારે થશે. અને બજારની અંદર આવા 2 પ્રકારના IP એડ્રેસ છે એ ચાલે છે. એક જે ચાલે છે એને IP વર્ઝન 4 આવું કહેવાય છે, અને બીજું જે ચાલે છે એને IP વર્ઝન 6 આ કહેવાય છે. IP વર્ઝન 4 જે છે એ હંમેશા કમ્પ્યુટરના 32 બીટ ઉપર કાર્યરત હોય, 32 બીટનો આધાર લઈને ચાલતું હોય, અને IP વર્ઝન 6 જે છે એ 128 બીટ આના ઉપર ચાલતું હોય છે. આ 32 બીટ જે છે ને એ IP વર્ઝન 4 છે એ કહેવા એટલું જ માગે છે કે જ્યારે 2ની 32 ઘાત કરીએ તો જે જવાબ આવે એટલા IP વર્ઝન 4 બજારમાં ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે હું 2ની 32 ઘાત કરું તો મને જવાબ જે છે ને એ કદાચ 4 અબજ જેટલો મળશે. તો 4 અબજ જેટલો જવાબ જે મળે છે ને એનો અર્થ એવો છે કે બજારમાં IP વર્ઝન 4 4 અબજ જેટલા પડેલા છે. તો આ 4 અબજ IP છે ને એ અત્યારે આપવાના શરૂ છે. એક સમય એવો થશે કે જ્યારે IP વર્ઝન 4 પૂરા થઈ જશે. જ્યારે એ પૂરા થઈ જાય તો નવો IP એડ્રેસ શોધવું ન પડે, એટલે અગાઉથી IP વર્ઝન 6 આ શોધીને રાખી દીધું છે. તો અહીંયા જે લિમિટ 32 બીટની હતી હવે વધીને ક્યાંય સુધી જતી રહેશે, એટલે 128 બીટ સુધી જતી રહેશે. તો દુનિયાની અંદર જે IP વર્ઝન 4 અને વર્ઝન 6 આ ચાલે છે, આ IP વર્ઝન 4 અને વર્ઝન 6 આ બંનેનું મેન્ટેનન્સ જે કામ છે ને એ નિક્સી આ સંસ્થા કરે છે. તો આઈ હોપ કે હવે આપણને આ સમજાણું છે. ત્યારથી આગળ નિક્સીની ચોથી સુવિધા છે ડેટા સેન્ટરની સ્થાપના કરવી. નિક્સી જે છે ને એક પ્રકારનું CSC એટલે કોમન સર્વિસ સેન્ટર અંતર્ગત ડેટા સ્ટોરેજ સર્વિસ પૂરી પાડે છે. એટલે જો તમારે કંઈ પણ પ્રકારનો ડેટા ઓનલાઈન સ્ટોર કરવો છે તો પણ નિક્સી છે ડેટા સ્ટોરેજની સર્વિસ પણ પૂરી પાડે છે, જેના અંતર્ગત આભાસી સર્વરમાં બધો ડેટા સ્ટોર કરી શકાય. તો નિક્સીની 4 સુવિધા છે, યાદ રાખીશું. 4 સુવિધા આપણને કદાચ વિધાનાત્મક પ્રશ્નોમાં પૂછાઈ શકે. ઉદાહરણ તરીકે 4 સુવિધા જે આપણે જોઈ એ 4 અહીંયા મેં એક સાથે લખી છે. જુઓ, સૌથી પહેલું જોયું આપણે IXPની રચના જે ભૌતિક સ્થાન છે, બીજું જોયું ડોમેઇનની રજિસ્ટ્રી કરે છે નિક્સી, અને ત્રીજું RIRINN એની અંદર IP વર્ઝન 4 અને વર્ઝન 6 આનું રજિસ્ટ્રીનું કામ નિક્સી કરે છે, અને ચોથું કે ડેટા સેન્ટરની સ્થાપના કરે છે. તો સીધો આ પ્રશ્ન છે વિધાનની અંદર પૂછાઈ શકે કે નિક્સીની સુવિધાઓ નીચેના પૈકી કઈ નથી. તો આ 4 પ્રકારની સુવિધાઓ છે. ત્યારથી આગળ નિક્સીએ 4 સુવિધા તો આપી છે, પણ નિક્સીએ સાથે પોતાની એક પહેલ પણ શરૂ કરી છે, અને પહેલ અંતર્ગત 3 પહેલ છે જે આપણે યાદ રાખવી પડે. પહેલી પહેલ નિક્સીની છે કે નિક્સીએ IP વર્ઝન 6 આના માટેની એક પેનલની રચના કરી છે. જો કદાચ ભારતની અંદર કોઈ વ્યક્તિએ IP વર્ઝન 4 આ ખરીદવું છે તો IP વર્ઝન 4 ખરીદવા માટે થઈ અને એક ગ્રુપ છે એવું કે જે તમને સલાહ અને સૂચન અને માર્ગદર્શન આપશે. આ માર્ગદર્શન થકી તમે
આઈપી વર્ઝન 6 છે એની ખરીદી કરી શકો છો. તો આવી સલાહ આપતી જે ગ્રુપની પેનલ છે એને કહેવાય IPv6 એક્સપર્ટ પેનલ. એને શોર્ટમાં યાદ રાખીશું, ઇમ્પોર્ટન્ટ છે આ યાદ રાખીશું કે શોર્ટમાં IP ગુરુ આવું નામે અપાય છે. તો નિક્સીની જે એક પહેલ છે IP ગુરુ, જે એક પ્રકારની પેનલ છે, અને આ પેનલ કરશે શું, તો વિવિધ લોકોને માર્ગદર્શન પૂરું પાડશે. શેના માટેનું માર્ગદર્શન છે, તો IP વર્ઝન 6 લેવા માટેનું માર્ગદર્શન છે. આ એની પહેલી પહેલ છે. બીજી પહેલ નિક્સીની છે નિક્સી એકેડમી. સ્કૂલની અંદર યા તો વિવિધ કોલેજોની અંદર કમ્પ્યુટર વિષય ભણાવવામાં આવતો હોય છે, પણ ઘણી બધી વખત આ જ કમ્પ્યુટરમાં નેટવર્કિંગ ચેપ્ટરમાં ડિટેલની અંદર ચર્ચા નથી થતી હોતી. તો જે સિલેબસની અંદર સ્કૂલ કોલેજની અંદર IP માટેની તમામ બાબતો કવર નથી થતી, એની બધી જ માહિતી છે નિક્સી છે પોતાના દ્વારા પૂરી પાડે છે. તો યાદ રાખીશું કે નિક્સી પોતાની એક એકેડમી પણ છે કે જે નિક્સી એકેડમી છે એ આવું ટેકનિકલ અને નોન ટેકનિકલ જ્ઞાન પણ પૂરું પાડે છે. તો નિક્સીની બીજી પહેલ છે શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવામાં ન આવતા મુદ્દાઓ છે એ ટેકનિકલ અને નોન ટેકનિકલ વિદ્યાર્થીઓને પૂરા પાડવા. ઉદાહરણ તરીકે IP વર્ઝન 6. અને ત્રીજી અને લાસ્ટ પહેલ, નિક્સીની ત્રીજી પહેલ છે નિક્સી IP ઇન્ડેક્સ. નિક્સીનું પોતાનું એક IP ઇન્ડેક્સ છે કે જો કદાચ તમારે IP વર્ઝન 6 લેવું છે તો એના માટેનો આખો એક ભાવપત્રક દર્શાવાય છે. અને આ ભાવપત્રક છે ને એ નિક્સી પોતાના પોર્ટલ ઉપર દર્શાવે છે, અને એ પોર્ટલ છે નિક્સી IP ઇન્ડેક્સ. તો નિક્સીની આ પહેલ અંતર્ગત ભારતભરમાં IP વર્ઝન 6 લેવા માગતો વર્ગ છે એને વિવિધ પ્રકારના ચાર્ટ પણ દેખાડવામાં આવે છે કે IP વર્ઝન 6 છે એ કયા પ્રાઇઝ મુજબ એમને પ્રાપ્ત થશે. તો નિક્સીની 3 પહેલો છે જે આપણે વધારે યાદ રાખવી છે. નિક્સીની 3 પહેલ થઈ. એક IPv6 એનું એક્સપર્ટ પેનલ છે જેને IP ગુરુ નામ આપ્યું. બીજું કે નિક્સી એકેડમી છે. અને ત્રીજું કે નિક્સીની IP ઇન્ડેક્સ આ એક પ્રકારનું પોર્ટલ છે. તો નિક્સીની 3 પહેલ થઈ અને નિક્સીની 4 સુવિધાઓ છે. આ 4 સુવિધાઓ આપણે લીધી છે. એક IXPની રચના છે, એક ડોમેઇનની રજિસ્ટ્રી છે, એક IIRNN એના અંતર્ગત રજિસ્ટ્રેશન કરે છે, અને એક ડેટા સેન્ટર આની સુવિધા આપે છે. તો મિત્રો જો અત્યારે નિક્સી ચર્ચામાં હોય તો આ નિક્સી અત્યારે જે ચર્ચામાં છે એના કારણે આપણે નિક્સીની તમામ પ્રકારની માહિતી મેળવી છે. આઈ હોપ કે આ ડેટા આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ પડ્યો હશે. મળીશું આવા જ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.